મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના આદેશ બાદ પણ સુરતમાં ભારે વાહનો બેફામ. સુરતના મોટા વરાછામાં હજુ પણ માટી ભરેલા વાહનોનો કહેર. તાડપત્રી વગર દોડતા ટ્રકના કારણે વાહન ચાલકો પરેશાન. રજૂઆત છતાં પણ પ્રશાસન કોઈ કાર્યવાહી ન કરતું હોવાનો આરોપ. કોન્ટ્રાક્ટરો અને ટ્રક સંચાલકો સામે કાર્યવાહીની સ્થાનિકોની માંગ. દ્રશ્યમાં જોઈ શકાય છે જે રીતે ટ્રક માટી ભરી અને જઈ રહ્યા છે, જેને કારણે પસાર થતા અન્ય વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. પરંતુ હાલ જે પ્રકારની આ પરિસ્થિતિ છે તેને જોતા લાગી રહ્યું છે કે આદેશોને ઘોળી અને પી જવામાં આવી રહ્યા છે. તાડપત્રી વગર દોડતા ટ્રકના કારણે વાહન ચાલકો પરેશાન. રજૂઆત છતાં પણ પ્રશાસન કોઈ કાર્યવાહી ન કરતું હોવાનો આરોપ. કોન્ટ્રાક્ટરો અને ટ્રક સંચાલકો સામે કાર્યવાહીની સ્થાનિકોની માંગ. દ્રશ્યમાં જોઈ શકાય છે જે રીતે ટ્રક માટી ભરી અને જઈ રહ્યા છે, જેને કારણે પસાર થતા અન્ય વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. પરંતુ હાલ જે પ્રકારની આ પરિસ્થિતિ છે તેને જોતા લાગી રહ્યું છે કે આદેશોને ઘોળી અને પી જવામાં આવી રહ્યા છે.